નમસ્કાર. નડિયાદમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે શ્રી શાંતિલાલ ગુરુજી જેઓ વેદના અધ્યાપક હતા તેમની જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જી, તમારું નામ, પરિચય અને આજનો કાર્યક્રમ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય. આજના આ કાર્યક્રમ અંગે કહીએ તો શ્રી શાંતિલાલ ગુરુજી કે જે વેદના અધ્યાપક હતા એમને જન્મ શતાબ્દી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આખા ગુજરાતની અંદર સૌથી વધારે વેદના શિષ્યો તૈયાર કર્યા હોય તો એ શાંતિલાલ ગુરુજીએ છે. એમના બધા જ જે પ્રાચ્ય ઋષિકુમારો છે જે બ્રહ્મર્ષિમાં ભણતા એ બધાએ ભેગા મળી અને આ ઉત્તમ કાર્યક્રમનું આયોજન કર્યું. આજે આખા ગુજરાતની અંદર બધી જ પાઠશાળાઓની અંદર સમાન સૂચિમાં જ બધાને ભોજન પ્રાપ્ત થશે, છોકરાઓને, વિદ્યાર્થીઓને. અને સાથે સાથે ગ્રંથમાં હોય એ ગ્રંથસ્થને કંઠસ્થ કરવું એ ખૂબ મહત્ત્વનું હોય. એટલે ગુરુજી જે ભણાવતા એ ગ્રંથને પણ પ્રકાશિત વિદ્યાર્થીઓએ કર્યા અને બધા વિદ્યાર્થીઓને બધી જ પાઠશાળાઓમાં એ ગ્રંથને પણ આપવામાં આવ્યો. સાથે સાથે ગુરુજી વૃક્ષો અને પ્રકૃતિ પ્રેમી હતા એટલે તે ઔદુંબર નામના વૃક્ષનું રોપણ પણ કર્યું. ગૌશાળાની અંદર ગોપૂજન વગેરે કાર્યક્રમો પણ કર્યા. આમ ગુરુજીની સ્મૃતિમાં અને શતાબ્દી નિમિત્તે બધા જ પ્રાચ્ય ઋષિકુમારોએ મળીને આ કાર્યક્રમ કર્યો છે. અને એટલા માટે બ્રહ્મર્ષિ સંસ્કારધામ ખૂબ જ ગૌરવ અનુભવે છે કે અમારા વિદ્યાર્થીઓ છે એ આટલું સરસ ગુરુજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ધન્યવાદ. નમસ્કાર.